ખાનગી ડિપ્લોમા કોલેજ સંચાલક મંડળે પદવીદાન સમારોહનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટેની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની માંગ કરી। ટેકનિકલ શિક્ષણ વિભાગે ડિપ્લોમાથી ડિગ્રી પ્રવેશ માટેની પરીક્ષામાં કેમિસ્ટ્રી વિષયની સિલેબસમાં સમાવેશ કર્યો, જેથી કોલેજ સંચાલક મંડળનું કહેવું છે કે અભ્યાસક્રમમાં ફેરફાર ન કરવામાં આવે તો પદવીદાન સમારોહનો બહિષ્કાર કરશે। ધોરણ 10 બાદ ડિપ્લોમામાં 2 વર્ષ દરમિયાન કેમિસ્ટ્રી વિષય ભણાવવામાં જ ન આવતા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તેવો મંડળનો સવાલ છે। જે સિલેબસ ડિઝાઇન કર્યો છે ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટેનો, એ સિલેબસ બી ખૂબ ઉતાવળે ડિઝાઇન કરવામાં આવ્યો છે। આ સિલેબસની અંદર 100 માર્ક્સનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી છે અને 100 માર્ક્સનું મેથ્સ અને ઇંગ્લિશ છે। અને અમારી માંગણી એવી છે કે ડિપ્લોમાના અભ્યાસક્રમ એટલે કે કોમ્પ્યુટર, આઈટી, ઈસી, મિકેનિકલ, ઓટોમોબાઈલ, સિવિલ જેવા કોર્સમાં 3 વર્ષના સમયગાળા દરમિયાન કેમિસ્ટ્રી વિષય ભણવાનો આવતો નથી, તો આ વિદ્યાર્થીઓને 50 માર્ક્સનું જે કેમિસ્ટ્રી રાખવામાં આવે તો વિદ્યાર્થીઓ પરીક્ષા કેવી રીતે આપી શકશે? એટલે અમારી માંગણી એવી છે કે આ જે સિલેબસ ડિઝાઇન કરેલો છે એ સિલેબસ તાત્કાલિક રિવાઇઝ કરવામાં આવે। અમે એક ચીમકી આપેલી છે સરકારને કે જો આ સિલેબસ રિવાઇઝ કરવામાં નહીં આવે તો જીટીયુનું જે કોન્વોકેશન છે એ કોન્વોકેશનનો અમે બહિષ્કાર કરીશું।